એ મનડું રંગાણું જ્યારે એ રોહિદાસ એ મનડું રંગાણું જ્યારે એ રોહી રે દાસ કહેવાનું માધ્યમ છે કહેવાનું માધ્યમ છે કે મનડો વિના રંગાણ્યા વિના ભીતર મનને રંગો, મનને કંટ્રોલ કરો તો જ કાર્ય થાય છે, બાકી આ કાંઈ થવાનું નથી. મેં ભીતર ગયા, મેં ભીતર ગયા, મેં ભીતર ગયા શબ્દ બહુ નજીકના છે. મેં ભીતર ગયા એકના એક જ શબ્દ છે, ખાલી સંધિ છૂટી પાડવી છે. મેં ભીતર ગયા, મેં ભીતર ગયા. બહાર કાંઈ નથી, અંદર ગોતો જો જડી જાય. કારણ કે એનો માયલો અને મન રંગાઈ જાય ને, અને પછી છે ને અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. પાનબાઈ એવાનો આશ્રય છે કે કોઈ પણ વસ્તુ છે ને એ મનને રંગવાનું કીધું, એને રંગો. અને પછી સંત મૂળદાસ મનડું રંગાણું જ્યારે આ નરસિંહ મહેતાનું એ મનડું રંગાણું જ્યારે નરસિંહ મહેતાનું હરિજે હાર જો પેરાયો એ નારાયણ સ્વામી આ ભીતર ભીંજાણા વિના આ મનડા રંગાડ્યા વિના એ ભક્તિ નહીં ભાવે. મનડું રંગાણ્યા વિના, ભીતર રંગાણ્યા વિના ભક્તિ નહીં. અને એ તો નરસિંહ મહેતાજી ભગવાનને વિભક્ત કહી શકે કે તું બે માનો, તું બે બાપનો, કારણ કે આજ મારી લાજ જાય છે તું આવીશ નહીં. એ ભક્તો છે, ભગવાનને કંઈક પણ કંઈ ગમે એ કહી શકે છે, કારણ કે રાત દિવસ એને એમાં જ રહેવું. ભગવાન કહે છે કે જો મને પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો મારો ભક્ત. લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું તમને પ્રિય શું છે, ત્યારે કહ્યું કે મારો ભક્ત. એટલે ભગવાન કહે છે કે હું મારા ભક્તને આધીન, એટલે ભીતર જાજો. બહાર અગરબત્તી ન કરતા, ખોટો ધુમાડો, અંતરની અગરબત્તી કરો. અગરબત્તીની જરૂર નથી. ભગવાનને તમે દિલથી કદાચ યાદ કરી નાખો ને તો એ તમારી અગરબત્તી. દીવો કરવાની જરૂર નથી, અંદરનો દીવો કરો, અંદર દીપ જગ પ્રગટાવો. આપણે ગાઈ છીએ કે હું શેરી વળાવી, ગાવ તો બે કડી શેરી વળાવી સજે શેરી વળાવી સજા કરું મેં હરિયાવો ને પથરાવ ફૂલા હરી ઘેરે
તારા દેશું ઓરડાને હરિયાવો ને દેશું દેશું મેરી નાય મોલ હરી ઘેરે આવો ને નંદરામભાઈ હવે કઈ શેરી વાળવાની કીધી? તમે પોથી લઈને જાઓ છો, પછી આપણે ધક્કા મૂકી કરીને ગાતા હોય શેરી વળાવી છે. કઈ શેરી વાળવાની? આ બજારની રહી શેરી વળાવી સજે કરો પ્રભુ ઘરે આવો. બારની શેરી નહીં, તમારા હૃદયની શેરી વાળો. રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ બધું કાઢી નાખો અને હૃદયમાં કયો કે હવે ભગવાનનું ફૂલડા વેરાવું છું, તમે મારા હૃદયમાં બિરાજી જાઓ. આ શેરી વાળવાની કીધી છે. આપણા શરીરની બહારની નહીં, બહારની જ ગમે એ વાળ. કહેવાનો આશ્રય છે કે ભક્તો, કથાની અંદર જે શબ્દ છે એ બહુ મહામૂલ્યવાન હોય છે. એની ખબર આમાં જે ઘણા બેઠા છે, જેને કથા વિષય છે, સંતો છે, શ્રોતાઓમાં પણ બેઠા છે, એને બહુ ખ્યાલ હોય છે. અમારે એકવાર એવું થયું હતું, તાળી ક્યારે પાડવી, કયા શબ્દ એ પાડવી, ક્યારે હાસ્ય રસ કરવો એ ખબર. કોક શબ્દ આપણે જે લેવા જેવા હોય ને ત્યારે તાળી નથી પડાતી, ત્યારે હાસ્ય નથી કરાતું, ત્યારે એને ધીર ગંભીર થઈને ઉતારવાના. રાવણ મરે તો તાળી પડાય, લક્ષ્મણ મરે નિર્વાણ થાય તો ન પડાય. પણ અમારે એકવાર રામકથામાં અજાણી હતી, ગામને અમને તો નહીં. લક્ષ્મણ નિર્વાણ થયું, મૂર્છા આવી તોય કે માણસને કરુણતા આવે કે લક્ષ્મણનું શું થયું. લક્ષ્મણને એ વખતે તો આંખમાંથી અશ્રુધારા વહેવા પડે, પણ એને ખબર જ નથી કથા શું છે. એટલે એક પાડે એટલે બીજું પાડે, બીજું પાડે. પણ જે પાત્ર છે એ પાત્રનું નિર્વાણ થાય ત્યારે તાળી પાડવા માટેનું એક આ હમણાંથી શરૂ થયું. પહેલા બાપુ આવું, કારણ કે આ તો શું છે કે જેમ જેમ સંચાલકો વધતા ગયા એટલે બોલે અત્રે સ્ટેજે મહંસ્થિત સંતો મહંતો ઉપસ્થિત ગણો, પછી બાપુને તાળીઓથી વધાવશું. અરે પણ શું કારણ કે ભક્તો કથાને હૃદયમાં ઉતારવા માટેનો પ્રયત્ન. શબ્દને ચૂથી નાખો અને પછી એને ઉતાર તો તમારું જીવનમાં બહુ પરિવર્તન થશે. જીવન તમારું નક્ષીર શુદ્ધ બનશે. કહેવાનો આશ્ચર્ય મારો આ જ છે, બીજો કઈ. નગર અમારે ગામમાં કથા હતી, એટલે મારી નહીં પણ પછી મને એને આમંત્રણ મૂક્યું કે બાબુ તમે ઘડીક આવો, પબ્લિક નથી થતું કથામાં. એટલે મેં કીધું હું થોડોક કઈ પબ્લિક કરવા વાળો માણસ છું, કીધું તાકે તમે આવો ને તો કથામાં થોડું પબ્લિક આવશે. પછી ગયો એટલે કે બહુ કથામાં માણસ નતું. કારણ કે હમણાં જો ભવાયા રમતા હોય, હમણાં કોઈ ખેલ હોય, ઓલા કોણ બેન નવા ગાય છે, આ બધા જે, અરે આપણે તો વાત કરવી છે, આપણે સત્ય વાત છે, સત્યની હારે કોઈ દુઃખ જ હોય છે. કહેવાનો આશ્રય છે તો પબ્લિક ભેગું થશે. કથાની અંદર માણસને બહુ તકલીફ. પછી 10 જણા બેઠા હતા, જાજા નો. એટલે પછી મેં કીધું ભાઈ આવું કથામાં હાલે તમે આયોજન કર્યું છે, થોડું પ્રવચન કર્યું અને પછી એક દ્રષ્ટાંત કીધું કે ભાઈ આ હાંગાવદરમાં હાથ ખોડા, હાંગાવદરમાં હાથ ખોડા કોઈ નો કે આવો
હનુમાન આંગર હમસી ખૂંદે હાથ કૂતરા ને એક બાવો, બીજું કોઈ છે નહીં કથામાં. જો ગામને એમ થાય કે જાવું છે તો આવજો, નગર મહાત્મા તો કથા બેહાડી છે એટલે મહાત્મા ને બેહવું પડશે અને પુરાણી ને બેહવું પડશે. એ બેને તો હલી હકાય, કારણ કે પોથી પધરાઈ દીધી એટલે ભક્તા બંધાઈ ગયા અને મહાત્મા બંધાઈ ગયા. બીજા તો બધા ઉભા થઈ કે તમે આ ઘડીક બહાર જઈને આવો છો, અમે થઈએ. કહેવાનું માધ્યમ છે ભક્તો કે એવું જીવન જીવવું કે જેનાથી આપણને કંઈક મળી શકે. સંત મૂળદાસ 3 પરચા પૂરે મુક્તાનંદ થાય અને જ્યારે સંત મૂળદાસ નું નિર્વાણ થયું અને નિર્વાણ થયું ત્યારે સંત મૂળદાસ ની પાલખી નીકળે છે અને એ વખતે અમરેલીની દીકરીની વિદાય હોય છે, કન્યા વિદાય. બરોબર કન્યા વિદાય થઈ રહી છે અને પાલખી સામી મળી અને સંત મૂળદાસના આત્માને એમ થયું કે આ મારી અમરેલીની દીકરી છે અને કદાચ કાલ એના સાસુ સસરા મેણું મારે કે તારા ગામના બાવાની પાલખી મળી થી અમારો સંસાર હાલ્યો નહીં. એટલે સંત મૂળદાસ પાલખીમાંથી હેઠા ઉતરી ગયા કે બેગડા તું વહી જા, હું કાલ પાછી ફરીને મારા દેહને છોડીશ, જા. આટલું કહી અને સંત મૂળદાસ પાલખીમાંથી નીચે ઉતરી જાય છે અને 4 પરચા સંત મૂળદાસે પૂર્ણ રીતે પૂર્યા છે. કે ભક્તો કહેવાનો આશ્રય છે, કહેવાનું માધ્યમ છે કે સંત સોડાવે ને સંત જગાડે મેળવી દે. કારણ કે સંતોનો સ્વભાવ છે કે બીજાના દુઃખમાં દુઃખી થવું, બીજાના કાર્ય. પ્રભુદાસ બાપુની મારે જાજો પરિચય નથી બાપુનો, પણ જે એક મારા ખાસ રાબાના સમઢિયાળાના ચારણ સમાજ અને કરણીના ચારણ સમાજ મહેશભાઈ રાબાનું હમઢિયાળા એવું એ પણ કહેતા અને બાપુ પણ કહેતા કે મારા શિષ્ય છે. મહેશભાઈ ઘણી વખત મને કહેતા કે મારા ગુરુ બાપુ પાવાગઢ છે, પણ કોઈ પરિચય નહોતો. પણ આ માની દયાથી બાપુનો 9 દિવસમાં મને દેવી ભાગવતે પરિચય કરાવી દીધો કે ખરેખર સંતો એક ઉપમા છે. તો આ પ્રમાણે સંત વિશેની કથા સુતનામના પુરાણની કથા બતાવે છે કે નિર્વાણ થયું છે અને આ બાજુ દેવોએ જયઘોષ કરી વિજયના નગારા વગાડ્યા છે અને ભગવતીએ કહ્યું છે કે હે દેવો, હવે તમે તમારા રાજ્યમાં જાઓ અને જ્યારે જરૂર પડે ત્યારે મને તમે યાદ કરજો. એટલે હું જગદંબા તમારા કાર્ય કરવા માટે આવવા માટે તૈયાર છું. આમ કહી અને સર્વદેવ જગદંબાઓ પોતપોતાના સ્થાને હિમાલયની અંદર શિવવંતી ગુફા જ્યાં દેવોએ સ્તુતિ કરી હતી ત્યાંથી માં મણિદીપ ક્ષેત્રમાં જે ભુવનેશ્વરીમાં બિરાજમાન છે ત્યાં પોતે પ્રગટ થયા. અને આ બાજુ સતનામના પુરાણની કથા સંભળાવી રહ્યા છે અને આગળની કથા બતાવે છે કે દેવોને રાજ્ય મળ્યું છે. કે માણસને જે ઈચ્છા હોય એ પૂર્ણ થઈ જાય એટલે પોતાને શાંતિ. દેવોને એમ થયું કે આપણે આપણા રાજ્યમાં આવી ગયા અને પછી દેવો ખુશીથી રાજ્ય કરી રહ્યા છે. પણ માણસ જીરવવું બહુ અઘરું છે. પરમાત્માએ આપ્યું હોય પણ જે જીરવી જાણે ને એનું નામ. બધાને એમ થયું કે હવે શું, આપણું રાજ્ય તો આપણને મળી ગયું છે. અને એ જ વખતે બધા અહંકાર અને અભિમાનમાં ઇન્દ્ર આવ્યો છે. કારણ કે જેને પરમાત્માએ આપ્યું છે ને એ એકદમ નિર્મળતા વાળા, બોલે નહીં ને કરે. એનું નામ ભાવનગર ઠાકોર સાહેબ એક વખત ગામ પધારેલા. દેશ દેશાંતરના રાજા જે પોતાના જે ભારતના જે રજવાડાના મહિપાલો છે બધા આવે અને એમાં ગામ સ્ટેટની અંદર
જ્યારે બધા રાજાઓને બોલાવવામાં આવ્યા ત્યારે બધા પોતપોતાની રીતે સામૈયા કરે છે અને એમાં ભાવનગરની દરજીની દીકરી ગામ સાસરે એટલે એને એમ થયું કે ઠાકોર સાહેબનું સામૈયું હું કરું. અને એ જ વખતે ભાવનગર ઠાકોર સાહેબનું સામૈયું કરે અને એની નણંદ સાથે અને મેણું માર્યું. બધાને પોતપોતાની રીતે આપ્યું. રાજાનો ઠાઠ માઠ તમે જુઓ, પણ ઠાકોર સાહેબ ભાવનગર સ્ટેટ સાવ સાદા. એટલે એની નણંદે કહ્યું કે જોતો ખરી બધા રાજવાડાઓના વસ્ત્ર અલંકાર આભૂષણ જો, અને તારા ભાવનગર ઠાકોર સાહેબે તો કાંઈ પહેર્યું નથી અને શ્યામ છે અને એ સીસમના સોડિયા જેવો તને તો શું આપશે? આટલું જ્યાં બોલી ત્યાં ભાવનગરની દરજીના દીકરીના બધી જ આનંદ વ્યક્ત ઉભી ઉભી રોવે છે. બધા સામૈયા થઈ ગયા એટલે પોતપોતાની રીતે વયા ગયા. અને એમાં ભાવનગરના ઠાકોર સાહેબના દીવાન પ્રભાશંકર પટણી થોડા મોડા આવે છે અને દીકરી રોવે છે. જોયું એટલે કહ્યું કે બેટા, આજ ગામમાં આવડો મોટો ઉત્સવ છે ને તારે રોવાનું કારણ? કે કાંઈ નથી, પણ કેતો ખરી કે હું ભાવનગર નહીં છું. કે ભાવનગર નહીં છું? કે હા, તો મારી દીકરી કે હું ભાવનગરનો દીવાન પ્રભાશંકર પટણી છું. બોલ શું દુઃખ છે? કે કાંઈ નથી. મને બતાવો. કે મારી નણંદે મને મેણું માર્યું છે, મેં બાપુનું સામૈયું લીધું અને કીધું કે બાપુ થોડા કાળા છે, શ્યામ છે, પણ કે આ સીસમના સોડિયા જેવો તને શું થશે? આટલું કહ્યું છે. એટલે પ્રભાશંકર પટણીએ કહ્યું કે કાલ તારી નણંદને લઈ અને તું ઠાકોર સાહેબના જ્યાં ઉતારે છે ને આવજે. આટલું કહ્યું એટલે દીકરીએ કહ્યું કે મારા અહીંયા આખી જિંદગી કાઢવાની છે અને તમે તો હમણાં વયા જશો, મારી નણંદને દુઃખ થાય એવું ન કહેતા. ત્યારે પ્રભાશંકર પટણીએ કીધું કે ભાવનગર કોઈ દે કોઈને દુઃખ થાય એવું ન કરે, તું આવજે. અને સવારમાં દીકરી છે એ બાપુના ભાવનગર ઠાકોર સાહેબને જઈને પ્રભાશંકર પટણી વાત કરે છે કે બાપુ ગામ કેટલા? કે છે શું? કે અહીંયા દરજીની દીકરી છે, એની નણંદે મેણું માર્યું છે કે ભાવનગરનો રાજા સીસમના સોડિયા જેવો છે, તને શું? પણ કે તમે તૈયાર ન થયા મહારાજ? પ્રભાશંકર પટણીએ કીધું કે પણ મારે તૈયાર શું કામ થવું? ભગવાને ઘણું આપ્યું છે, મુરલીધરની મહેર છે, દ્વારકાધીશની દયા છે, અને જગતને દેખાડવા માટે તેને શું કામ તૈયાર થાય? ત્યારે કીધું કે આજ મેણું માર્યું છે. ત્યારે ભાવનગર ઠાકોર સાહેબે કીધું કે તો ભાવનગરના ગામ કેટલા? કે 1800. તો ભાવનગરના ગામને 1800 પાદરના ધણીને શોભે એવો શણગાર એક રાતમાં તૈયાર કરે. પછી તૈયાર કરાવવાની તો વાત હતી નહીં, પોતાની પાસે પડેલી જ વસ્તુ હતી. શણગાર સજવામાં આવ્યો છે અને સવારમાં દીકરી કન્યા બાપુના દુખણા લેવા માટે આવે છે અને 10 ડગલા દીકરી આખી ઊભી રહી એટલે ઠાકોર સાહેબે કીધું બેટા ઊભી રહી જા. ઊભી રાખી છે અને જેની મોજડી બીજા ઉપાડે, જેને હજુરિયા કમકારા કરે, એ ઠાકોર સાહેબ 10 ડગલા આગળ હાલી અને દીકરીને કીધું ખોળો પાથર, અને એ 1800 પાદરના શણગારે સજ્યો તો દીકરીના ખોળામાં આપ્યો કે હાલે ભાવનગર તને ભેટ આપે છે. આ ભાવનગર તને ભેટ આપે છે, તને મેણું માર્યું છે. ત્યારે ભગવાન ઠાકોર સાહેબે કીધું કે પ્રભાશંકર પટણી, મારે મુરલીધરની દયા છે, જગતને દેખાડવા માટે થઈને હું કાંઈ કરતો નથી. કહેવાનો હેતુ છે કે ભગવાને આપ્યું છે તો કદાપી નિરભિમાની થઈ અને જીવન જીવવામાં આવે તો કાર્ય થાય છે. પણ જેવું ઇન્દ્રને ઇન્દ્રાસન મળ્યું એટલે પોતે અભિમાની થયા છે. કારણ કે ભગવાનનો ખોરાક અભિમાન. જ્યારે જ્યારે અભિમાન આવે એટલે પોતાનું પતનના પાયા નજીક હોય છે. આ પ્રમાણે આપણે કથાને જોઈ રહ્યા છીએ. તો કહેવાનો હેતુ કે જ્યારે જ્યારે નિરભિમાની જીવન જીવવામાં આવે એટલે આપણું કલ્યાણ થાય છે. ઇન્દ્રને અભિમાન આવ્યું અને એમાં ઇન્દ્ર એકવાર છે પોતે એરાવત નામના હાથી ઉપર જઈ રહ્યા છે
અને એરાવત નામના હાથી ઉપર ઇન્દ્ર જઈ રહ્યા છે અને એમાં મહામુનિ દુર્વાસા મળ્યા છે. દુર્વાસા મુનિ મળ્યા છે એટલે ઇન્દ્રએ નીચે તો નથી ઉતર્યો પણ એરાવત હાથી ઉપરથી વંદન કર્યા છે. એટલે મહામુનિ દુર્વાસાએ જે પુષ્પોની માળા હતી એ ઇન્દ્રને આપી છે. આશીર્વાદ. આશીર્વાદમાં વસ્તુ ભલે ગમે નાની એવી હોય એવું ન સમજવું કે નાની છે. એનો ભાવ કેટલો છે, એનો પ્રેમ કેટલો છે, એ વસ્તુ કામ કરે છે. પછી નાની હોય તો ભલે અને મોટી હોય તો. કહેવાનું માધ્યમ છે કે એને પ્રેમથી સ્વીકાર કરો. આશીર્વાદમાં મળેલી ભેટ. અને ઇન્દ્રએ અભિમાનમાં દુર્વાસા મુનિએ માળા આપી છે અને એ માળા છે હાથીની પાછલી બેઠકમાં નાખી છે અને હાથી નીચે નાખી અને હાથીએ માળા પગમાં કચડી નાખી. કારણ કે માળા હાર આ બધું છે ને એ પવિત્રતાની નિશાની છે. માણસ ગમે ત્યાં જાય ને જગતમાં તો ક્યાંય હાર સ્વીકારતો નથી, પણ માળીની દુકાને જાય ને ત્યારે કહે છે કે મને ભગવાન હાટું એક હાર દે. ત્યાં હાર બોલે છે, નગર ક્યાંય બોલે એવું છે નહીં. માળીની દુકાને હાર સ્વીકાર. અને ઇન્દ્રને મહામુનિ દુર્વાસાએ શ્રાપ આપ્યો છે કે તે મારા આશીર્વાદને અભિમાનથી તે એને તરછોડ્યા છે, તે મારું અપમાન કર્યું છે, મારા આશીર્વાદનું અપમાન કર્યું છે. જા, હું તને શ્રાપ આપું છું કે દેવલોકની અંદર તારા ઇન્દ્રલોકમાં દરિદ્રતા પ્રાપ્ત થશે. કારણ કે તારા સદગુરુ જે તારાથી વયા ગયા છે ઋષાય, અને એનું પરિણામ તું આ ભોગવી રહ્યો છો. આ પ્રમાણે પોતે અને ઇન્દ્રને શ્રાપ લાગ્યો છે. અને ઇન્દ્રએ પોતે મહામુનિ દુર્વાસાને ખૂબ સમજાવ્યા, પણ મહામુનિ દુર્વાસા માની. કારણ કે મહામુનિ દુર્વાસાની જીવ ઉપર કાયમ શ્રાપ. સુતનામના પુરાણીએ પ્રશ્ન કર્યો કે દુર્વાસા કોણ? ત્યારે કહે છે કે જ્યારે મહામુનિ દુર્વાસા સતી અંશોયાના પુત્ર છે, અત્રિ ઋષિના પુત્ર છે. આ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે એક વખત ત્રણેય જગદંબાઓને એમ થયું કે અમે સતી છીએ, અમે સતી છીએ. વેદવ્યાસજી કથા વર્ણવે છે. ત્યારે ત્રણેય જણાએ કહ્યું કે બહુરત્ન વસુંધરા છે, તમારી કરતા પણ સતી અંદર હજી આગળ છે. અનસૂયા મહાન છે. કે કેમ મહાન? કે જ્યારે ઋષિ મુનિઓ ગંગામાં સ્નાન કરવા જતા ને ત્યારે અત્રિ ઋષિ છે ગંગા સુધી પહોંચી નહોતા શકતા. કારણ કે અત્રિની ઉંમર વૃદ્ધાવસ્થા બહુ. એટલે ઋષિ મુનિઓ હાંસી કરતા કે અમે ગંગામાં સ્નાન કરી અને અત્રિ આવી ન કે પછી અત્રિ અંદરો અંદર ખૂબ રુદન કરતા. અને અનસૂયાએ જોયું કે મારા સ્વામી મુંજાય છે. એટલે અનસૂયા છે ગંગા પાસે ગયા અને જઈને ગંગાને કહ્યું કે હે ગંગા, તું મારા આશ્રમે આવસ કે હું તને શ્રાપ આપું? અને ગંગાજીએ કીધું કે મને શ્રાપ ન આપતા, હું તમારા આશ્રમે આવું છું. અને ત્યારથી પોતે ગંગા અત્રિ ગંગા તરીકે પ્રગટ થયા. અને એ ભગવાને કહ્યું કે સતી લક્ષ્મીજી જે પોતાના સ્વામી હાટુ ગંગા આશ્રમે લાવે ને એને સતી કહેવાય. અને એ કંઈક કરી શકે છે, બીજા બારની તાકાત. અને એ સતી અનસૂયા ગંગાને લાવી હતી. બીજા ઋષિ મુનિઓને જવું પડ્યું, પણ અનસૂયા પોતાના સ્વામી હાટુ ગંગા પોતાના આશ્રમે લાવ્યા. અને જેનું નામ અત્રિ ગંગા પડ્યું છે. તો આ પ્રમાણે આપણે કથાને જોઈ રહ્યા છીએ. અને ભક્તો હવે અહીંયા કથાને વિરામ તરફ લઈ જયો છું. 3 દિવસ 3 વાગે કથા શરૂ થશે. બોલીએ મહાકાલી માત કી જય.
ચાંદલ માત કી જય પંચમુખી હનુમાન હનુમાનજી મહારાજ કી જય સદગુરુ ભગવાન ભગવાન કી જય अपने अपने गुरु महाराज મહારાજ કી જય अपने अपने माता પિતા કી જય हरे હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવા. કથા વિરામ થાય છે. રંગ તાળી રંગ તાળી રંગ તાળી ઓ રંગ માં રંગ તાળી. મારી પાવેથી હા ખોટા પાડતી તી માં ક્રોધાળી રણમાં રમતી તી. હે મારી પાવેથી હા ખોટા પાડતી તી માં ક્રોધાળી રણમાં રમતી તી.
एक चादर ले लो। बोलो महाकाली मात की जय हो जय हो जय। सूर्यमुखी हनुमान जी महाराज की जय। मात की जय। एक बोले अपनी चादर लो। चादर महाकाली मात राज्य विजय हनुमान पंचमुखी हनुमान जी महाराज चामुंडा रांदल मात नवा તમારો આભાર કોઈની પૂરું નહીં થાય સભાના ધારાસભ્ય મધુસિંહ વાસ્તે આપણે કથાને આયોજનને માન આપી અને હાજરી આપે છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. બોલો મહાકાળી માત કી જય. માતાજી સરતી કલા રાખે ફોકસ તો લે તે ને પેલા જે માનવ સાનિધ્યની અંદર જે ચાંપાનેરની અંદર સેવક ફાર્મની અંદર માનસમાં દેવ ભાગવત કથા ચાલી રહી છે. એનો 7મો દિવસ છે અને ભગવતીની ખૂબ ખૂબ કૃપા છે કે જે રોજ રોજ સંતો મહંતો મહેમાનો જે આપણી કથાની અંદર આમંત્રણને માન આપી પધારી રહ્યા છે ત્યારે આ 7મા દિવસે જે બરોડાથી ધારાસભ્ય સાહેબ શ્રી પધાર્યા છે ખૂબ ખૂબ રાજી થવા જેવું છે, ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરવા જેવો છે કે જે ભગવતી અનેક અનેક પ્રકારે ભક્તો અને મહેમાનોને આપણી કથાની અંદર મોકલી રહી છે. તો ભગવતી જે કાંઈ મહેમાનો ભક્તો આવે છે એની મનોકામના પૂર્ણ કરી અને પૂજ્ય બાપુ ગણપતદાસ બાપુ પણ આપણી હારે કથાની અંદર પહેલેથી જોડાયેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ સાહેબ જે કથા ચાલી રહી છે ભાવેશ મહારાજની, એ કથાના અંદર મને માન ને સન્માન આપ્યું અને ચાદર ઓઢાઈ તે બદલ મહારાજશ્રીનું સર્વ ભક્તોશ્રીનું ખૂબ ખૂબ આભાર. અને ધર્મના વિષયમાં અમારા ગણપતદાસ મહારાજ છેલ્લા 15-35 વર્ષથી એમના સર્વે પ્રોગ્રામમાં આવવાના પ્રયાસ કરતો આવ્યો છું. ધર્મની વાથામાં ગુરુ વગર જ્ઞાન મળતું નથી. હનુમાન ચાલીસાની ચોપાઈમાં બી લખેલું છે શ્રી ગુરુ ચરણ સરોજ રજની, એટલે ગુરુનું પહેલું નામ લે છે પછી જ હનુમાન ચાલીસાનું ચાલે છે. તો ગુરુ વગર જ્ઞાન નથી મળતું, સંતો વગર જ્ઞાન મળતું નથી. આવા ભાવેશ મહારાજ જેવા સંતો આજે 7મો દિવસ થયો છે. હજુ 2 દિવસ બી એમની કથા ચાલવાની, એમની વાણી ચાલવાની. એમની વાણીથી સરસ્વતી આપને પ્રાંત થવાના છે અને એક ધર્મની યોદ્ધા પ્રમાણે આગળ વધે ભાવેશ મહારાજ. આજે પાવાગઢ તલેટીમાં છે, કાલે હિમાલયની તલેટીમાં બી કથા કરે, એ ભાવનાઓ એમને પોષતા કરું છું. જય. મારે શું બોલવાનું? આ બધા જાણે જ છે ચિતરેલું ઈંડા. હવે મોરના ઈંડા ચિતરવા પણ હોય. આ બધા બહેનો ભાઈઓ દયામતી માતા બધે 3 દિવસથી જોવે છે. મારો ટાંગો ભાંગે છે, હાથમાં લાકડી ટેકો છે જલારામ બાપાનો. અને માતાજી તમને ખૂબ ખૂબ ઉત્સાહ આપે, ખૂબ પૈસા આપે, ખૂબ હૃદય તમારું ઓલું કરે અને આનંદ મંગળ કાયમ માટે જાય. જ્યાં બાપજી જાય ભાવેશ બાપુ ત્યાં જે કાર થાય. એવી મહાકાળી માને શુભેચ્છા. બોલો મહાકાળી.
पंचमुखी हनुमान जी महाराज की जय। सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। અત્રે વ્યાસપીઠ ઉપરથી સર્વને જય સિયારામ. ઓમ નમઃ શિવાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જે માં ભગવતીનું સાનિધ્ય, જગદંબાના સાનિધ્યની અંદર જે શ્રીમદ દેવી ભાગવત કથા માનસમાં જે ચાલી રહી છે, કથાનો 7મો દિવસ, જે પરમાત્મા પરમ કૃપાળુ પરમાત્માની મરજીથી સદગુરુ મહારાજની દયાથી
માં મુજ પર કર મહાકાલ મેર, એની દયાથી જે કથાનું પાવન સાનિધ્ય અને એમાં જે આપણે કથાનું દૂર જઈ રહ્યા છીએ, તો મધ્યાહનની કથાને આપણે જ્યાંથી વિરામ આપ્યો છે ત્યાંથી આપણે કથાને આગળ લઈ જઈશું. મધ્યાહનની કથાને આપણે ક્યાંથી વિરામ આપ્યો હતો? ખૂબ ખૂબ રાજી થવા જેવું છે ભગવાનભાઈ કે એક જ વ્યક્તિ હું જોઉં છું આ આસનની ત્યાં જ કથા સાંભળે છે. કારણ કે સાહેબ એ ભક્તરાજ છે ને બાપુની હારે રંગાઈ ગયેલા છે કથાની અંદર, એટલે એને સંપૂર્ણ ખ્યાલ. હવે રંગાવાનું તો જે બાકી છે એને રહ્યું. તો અત્રિ ઋષિની કથા આપણે દેવી ભાગવતમાં જોઈ રહ્યા છીએ અને મહર્ષિ અત્રિ અને સતી અનસૂયા આ કથાને આપણે ત્યાંથી વિરામ આપીએ છીએ. તો આ બાજુ સતનામના પુરાણી છે શૌનકાદ ઋષિઓને કથા વર્ણવી રહ્યા છે. સ્કંદ ભગવાન છે મહા અગસ્ત્ય મુનિને કથા વર્ણવી રહ્યા છે. મહર્ષિ વેદવ્યાસજી છે પોતે જન્મેજી મહારાજને કથા વર્ણવી રહ્યા છે અને સ્કંદ ભગવાન છે એ પણ કથાનો મંગલમય અગસ્ત્ય મુનિને સાંભળવાનો કથાનો પ્રારંભ. આ રીતના કથા ચાલી રહી છે અને આપણે એનો વાર્તાલાપ કર્ણધાર કરી રહ્યા છીએ. તો કથા સંસારનો થાક ઉતારવાનું સાધન છે. જ્યારે વેદ પુરાણ ઉપનિષદ એનાથી તરી જવાય છે અને ભક્તો એટલે તો મહાન થયા. સંત તુકારામ, સંત જ્ઞાનદેવ, સંત જનાબાઈ, પંઢરપુરના વિનોબા ભાવે, ભક્ત સબરી, ભક્ત ધ્રુવ, ભક્ત પ્રહલાદ, રેઠ સગાળસા, નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા આના આશ્રયથી તર્યા છે. એટલે પરમાત્માની કૃપા છે, ભગવતીની દયા છે કે જગદંબા ભારતની આર્ય નારી એક સતી છે. અહલ્યા, તારા, મંદોદરી, સીતા, જેના સતીની અંદર નામ મહાત્મા નરદાસજીને એના ઘરનાએ પ્રશ્ન કર્યો કે મને આનો જવાબ આપો. અને એ વખતે મહાત્મા નરદાસજી એક જવાબ બહુ સરસ આપે છે કે સુહાગણ ચિતા ચિત્રે, સુહાગણ ચિતા ચિતને વિજોગણ કર દી, એક નગર में दोनों भयो કહો કંથ કી કર. એક જ રાત્રિએ બન્યું છે સુહાગણ ચિતા ચિત્રે વિજોગણ કર બિન, એક નગર में दोनों भयो કહો કંથ કી કર. આનો મારે જવાબ છે. મહાત્મા નરદાસજી જવાબ આપે છે કે જેથી લક્ષ્મણને મૂર્છા આવી અને જેથી દ્રોણાચલ લેવા માટે, સંજીવની લેવા માટે જવાની તૈયારી થઈ અને મંદોદરીને ખબર પડી કે હનુમાન સંજીવની લેવા માટે જાય છે, એટલે એવું ચિતાનું ચિત્રો કે હનુમાન છે ચિતાને જોઈ અને ભાગવા. કારણ કે જે સુહાગણ નાર હોય એ કોઈ દી ચિતાનું ચિત્ર જેનો સ્વામી હયાત હોય એ સ્ત્રી, એ નારી કોઈ દી ચિતાનું ચિત્ર ન. પણ આજ મંદોદરી આલોક્ય છે અને જ્યારે એમાં મંદોદરીને કાળા કલરની જરૂર પડી રાત્રે, અને કાળો કલર ક્યાંથી લાવવો,
આ જ્યારે એને ખબર પડી ત્યારે દૃશાનન હૂતો હતો અને એ વખતે એની છાતીની માલપા પીછી લઈને કલર પૂરવા મંડી કે એવું ચિત્ર બનાવવું કે ત્યાંથી હનુમાન હલી ન શકે. અને આ બાજુ જાનકીને ખબર પડી કે મારા દેરને મૂર્છા આવી છે. સુવાગણ ચિતા ચિત્રે વિજોગણ કર દીન. જેને પતિનો વિયોગ હોય, જેનો પતિ પરદેશ ગયો હોય, જેનો પતિ સ્વધામ ગયો હોય, એ નારી છે એ કોઈ દી પોતે સોળે શણગાર સજે નહીં. અને એ વખતે જાનકીએ સોળે શણગાર સજાતા અને હાથમાં વીણા લઈ આન પોતે સંગીતના એટલા સુર આપ્યા હતા કે ચિતાનું ચિત્ર ચિત્રે પણ એની હારે સંગીતમાં હું ચિતાને એટલો રંગી નાખું કે ત્યાંથી એક ડગલું ન હાલી શકે. કારણ કે આ એક નગરમાં એક રાત્રિ, એક સમય, એક ઘડી, એક પલ મહાત્મા નરદાસજી આનો જવાબ આપે છે કે આર્ય નારી આ એક રાત્રિ એ બે દ્રોણાગીરી પર્વત ઉપર બનેલું છે અને બે એક જ નગરમાં બન્યું હતું. જાનકી લંકામાં હતા, મંદોદરી પણ લંકા. કહેવાનું માધ્યમ છે કે ભારતની આર્ય નારીમાં એટલી તાકાત કે પોતે હારે તે કરી શકે છે. અને અત્રિ ઋષિને ત્યાં ગંગા આશ્રમે લાવી. અને આ બાજુ સુતનામના પુરાણે કથા વર્ણવે છે કે દેવલોકની અંદર એક વખત એવું થયું કે લક્ષ્મીજી, સાવિત્રીજી અને સતી ઉમા કહે છે કે અમારા જેવી પ્રતિવ્રતા નારી કોઈ નહીં હોય. અને એ વખતે ભગવાને કહ્યું કે હજી પૃથ્વી ઉપર છે સતી અંશ. અને પછી ત્રણેય દેવો છે એ પરીક્ષા કરવા માટે. આ દુર્વાસાની કથા છે કે દુર્વાસાની ઉત્પત્તિ ક્યાંથી એ દેવી ભાગવત બતાવે છે. અને ત્રણેય જ્યારે પરીક્ષા કરવા માટે આવે છે અને એ જ વખતે સતી અંશોયા છે એ ત્રણેયને એક જારીમાંથી પાણી ભરીને છાંટે એટલે ત્રણેય નાના નાના બાળકો બનાવી. ત્રણેયને હિંચકો નાખે છે. લક્ષ્મીજી મૂંઝાણા કે આ ગયા ક્યાં? અને અત્રિના આશ્રમે આવ્યા છે. આવી અને કહ્યું કે અમારા સ્વામીને આપો. ત્યારે કહે છે કે આ ઘોડિયામાં ત્રણેય સૂતા છે, આમાં તમારા જે હોય તમે લેતા જાઓ. અન મૂંઝાણા કે આમાં કદાચ ખાચું ખોટું થઈ જાય તો આખી જિંદગી હેરાન થઈ. હવે શું કરું? અત્રિના ઘરેથી પત્ની કહે છે કે તમારા હોય ઓળખી લ્યો. બહુ મહેનત કરી પણ જેનું પૂર્ણ પ્રતિવ્રતા વ્રત હોય ને એ એમ કહી શકે છે કે આ એના છે ના એના. એટલે અત્રિ ઋષિ ના ઘરેથી ધર્મપત્ની સતી અંશોયા છે એને કહે છે કે હવે તમે અમને બતાવો કે અમારા પતિ કયા છે, કારણ કે તમારી પાસે જેટલું પ્રતિવ્રતા વ્રત છે એટલું અમારી પાસે છે નહીં. અને એ જ વખતે ભગવતી અત્રિના ઘરેથી અંશોયા કહે છે કે પેલા ઘોડિયામાં હુતા ને એ મહામુનિ દુર્વાસા છે જે શિવના અંશથી ઉત્પન્ન થયા છે. પાર્વતીને કહ્યું કે તમારા સ્વામી જે છે એ મહામુનિ દુર્વાસા બન્યા છે અને એના અંશથી ઉત્પન્ન થયા. લક્ષ્મીજીને કહ્યું કે તમારા સ્વામીને ઓળખી લ્યો. ત્યારે કહે છે કે મારી તાકાત નથી માં, કે બીજા ઘોડિયામાં સુતા ને એ જે ગુરુ દત્તાત્રેય છે એ વિષ્ણુના અંશથી ઉત્પન્ન. આ પ્રમાણે પોતે કથા બતાવી રહ્યા છે. કહેવાનો આશ્રય છે કે ભક્તો જેના જેના પ્રતિવ્રતા વ્રત છે એ જ આ કાર્ય કરી શકે છે અને એનાથી જ આ કાર્ય થાય છે. અને પછી સુતનામના પુરાણી શૌનકાદ ઋષિઓને કથા વર્ણવી રહ્યા છે અને કથા બતાવે છે
કે બ્રહ્માનો જે તેજપુંજ ઘોડિયાની અંદર પીડ્યું હતું એનાથી પણ એક દિવ્ય તેજોમય તેજ ઉત્પન્ન થાય છે અને જગદંબાના સાનિધ્યની અંદર પોતે બિરાજમાન થાય છે, જે મહામુનિ મહશ્રી કાર્ય દ્વારા બતાવે છે. અને સમય આવતા બ્રહ્માના અંશથી જે ઉત્પન્ન થાય છે, જે કાર્ય સિદ્ધિની અંદર જોડાય છે અને એવા બ્રહ્માના માનસ પુત્ર તરીકે પ્રગટ થાય છે. અને પછી કહ્યું કે ત્રણેયને હું મારી પાસે રાખું છું અને મારા પુત્ર તરીકે પ્રગટ થશે અને ભગવાનને અત્રિ ઋષિના ધર્મપત્ની ત્રણેયને પાછા આપે છે. કહેવાનું માધ્યમ છે, સુતનામના પુરાણે કહે છે કે ભારતની આર્ય નારીમાં તાકાત છે. તો આ પ્રમાણે શ્રીમદ દેવી ભાગવત કથાની અંદર બતાવી રહ્યા છે. સુતનામના પુરાણે શૌનકાદ ઋષિઓને કથા બતાવી છે અને એ જ મહામુનિ દુર્વાસાએ શ્રાપ આપ્યો. શું કામ આપ્યો ઇન્દ્રને? આપણે જોઈ ગયા હતા કે દુર્વાસાએ જે પુષ્પોની માળા આપી અને એ માળા એને નાખી દીધી. માળા નાખી એટલે કહ્યું કે જા તું નિસ્તેજ થઈ જા. અને પછી દેવો છે નિસ્તેજ થઈ જાય છે. અને ઇન્દ્રલોકની અંદર ખબર પડી કે મહામુનિ દુર્વાસાનો શ્રાપ છે. એટલે જેને જેને શ્રાપ મળે છે એનું કર્મ એને ભોગવવું. રામ માંડલિક અને એ વખતે રામ માંડલિક છે તે પોતે રાજમાં બેઠા છે અને કોઈ માણસોએ આવીને સમાચાર આપ્યા કે મહારાજ બાજુમાં મોણિયા ગામ છે અને અહીંયા આ નાગબાઈના દીકરાના ઘરેથી બહુ જ રૂપવાન છે અને રાજમાં શોભે એવું છે. રાજમાં શોભે એવું છે. માંડલિકે કહ્યું કે તો મોણિયા જવું છે અને પછી જુનાગઢ થી સૈન્ય મોણિયા જવા માટે આવે છે. ખબર પડી આ નાગબાઈને કે આજ લાખ નહીં પણ લાખનો પાલનહાર આવે છે. એટલે સામૈયાની તૈયારી કરી છે અને પોતાના દીકરાના પુત્ર વધુ હતા એને સામૈયું લીધું છે અને સામૈયામાં ચાંદલો કરવા માટે જાય છે અને માંડલિક મોઢું ફેરવે છે. કહ્યું કે માંડલિક તો મોઢું ફેરવે છે. આ નાગબાઈએ કહ્યું કે બેટા એ દિશામાં મુહૂર્ત નહીં હોય, બીજી દિશામાંથી. અને બીજી દિશામાંથી કર્યું તો પણ મુખ ફેરવ્યું છે. ત્રીજી દિશામાં મુહૂર્ત કર્યું તો પણ મુખ ફેરવ્યું છે. અને જ્યારે પોતાના પુત્ર વધુને હાથ પકડવા માટે જાય છે અન નાગબાઈએ પોતે ભ્રકોટીનો મરોડ બદલાણો. નાગબાઈએ કહ્યું કે માંડલિક સબોર કર, હું આ નાગબાઈ મોણિયા વાળી તને શ્રાપ આપું છું. જા પોથીને પુરાણ ભાગવત તું ભાળીશ નહીં, કાજીના કુરાણ કાયમ સાંભળીશ અને ભમતો માગીશ ભીખ કીધી તું મને સંભાળજે. માંડલિક આ મારો શ્રાપ. માંડલિકનો શ્રાપ. પ્રજા હારે હતી ગમે એમ કરો પણ શ્રાપ મુક્ત કેવળ મારાથી ન થાય પણ મારો એક જીભનો માનેલો ભાઈ દાતારના ડુંગરામાં રહે છે. કદાચ જો એની ભેગો જમે ને તો કદાચ શ્રાપ મુક્ત. અને માંડલિક ગોતતા ગોતતા આવે છે. દાતાર બાબુ ગાયું ચારી મને પ્રસાદ આપો, મને પ્રસાદ. અન જ્યાં થાળી આપી અન માંડલિકે જોયું ને માંડલિકે કહ્યું કે હું રા ગંગા જળિયાના વંશનો આવું આરોગતો છું. આ હું ના આરોગું.
અને આમ જ્યાં થાળીને ધક્કો માર્યો છે અને દાતાર બાપુ પાસે કેડમાં જમ્યો હતો. ડાબા ખંભાની અંદરથી જમ્યો કાઢી અને ડાબા પડખામાં જમ્યો મારી અને દાતાર બાપુએ જનોઈ દેખાડી છે કે હું પણ બ્રાહ્મણ છું, કે હું બ્રાહ્મણ છું. કે અને એ વખતે કીધું કે લાવો હું જમી લઉં, કે હવે સમય વયો ગયો, હવે એ સમય ન આવે. અને ત્યારથી બાપુ જમીલ સાફીર તરીકે પ્રગટ. કહેવાનું માધ્યમ છે ભક્તો કે શ્રાપ જેને લાગ્યો છે એને ભોગવવો પડે છે. પણ કોઈ સંતો મહાપુરુષો જો આપણને મળી જાય તો કદાચ છોડાવી શકે. આ બાજુ શ્રાપ મળ્યો છે. હવે શું? બધા ભેગા થયા છે કે જો દુર્વાસાનો શ્રાપ હોય તો મિથ્યા નથી. ભગવાન વિષ્ણુ પરમાત્મા પાસે ગયા છે જય અને કહ્યું કે પ્રભુ ઇન્દ્રલોક નહીં પણ દેવલોકની અંદર લક્ષ્મી નથી, કોઈ તેજ નથી, તો હવે શું કરવું? ભગવાને કહ્યું કે એનો એક રસ્તો છે કે શું સમુદ્ર મંથન કરો, અને કદાચ જો સમુદ્ર મંથન કરશો તો દુર્વાસાના શ્રાપમાંથી છૂટી શકે. પણ સમુદ્ર મંથન દેવો કહે છે કે કઈ રીતે? ત્યારે સુતનામના પુરાણ શૌનકાદ ઋષિઓને કથા વર્ણવે છે કે અત્યારે હિરણ્યકશ્યપના વંશની અંદર હિરણ્યકશ્યપના પ્રહલાદના વિરોચન અને વિરોચનના અત્યારે બલિ મહારાજ ગાદી ઉપર છે. મેં તમને પરમ દિવસની કથામાં પ્રહલાદની કથા કીધી હતી, તમને ખ્યાલ હોય તો, કે પાતાળમાં ગયા અને ચૈવન મુનિની કથા, આ કથા આપણે જોઈ હતી. આ બાજુ કે દાનવોનો સહારો લેવો પડશે, કારણ કે જેની પાસે બળ અમાપ છે, જેની પાસે કોઈ બળની ખામી નથી, એટલે એને આપણે સહારો લઈ, કારણ કે શ્રાપમાંથી મુક્ત થવું પડશે. પછી બલિ મહારાજ પાસે આવે છે અને કહે છે કે આપણે સમુદ્ર મંથન કરવું છે, તો તમે એમાં અમને થોડો સહાય કરો, કારણ કે અમે લક્ષ્મીહીન થયા છીએ. દુર્વાસા મુનિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો છે કે તને લક્ષ્મીનું અભિમાન છે, જ્યાં હું તને શ્રાપ આપું છું કે તું લક્ષ્મીહીન થઈ જા. કારણ કે ભક્તો લક્ષ્મી વિના કોઈને હલાલ હાલતું નથી. લક્ષ્મી કોને કે? આ તમે જે આપણે પૈસા વાપરીએ છીએ એને લક્ષ્મી કે. સાચું સુખ કોને કહેવું? 10 માળની બિલ્ડિંગ હોય ને ભાડે આપી હોય ને એમાં રહેતા હોય એને સુખ કેવું? ના ધરતીકંપ આવે તો પડી જાય એ બીક નથી રહેતી, તો સુખ કોને કહેવું? 20 લાખની ગાડીમાં જઈએ છીએ એને સુખ કેવું? બીક છે જ્યાં સુધી ઘરે ન પહોંચ્યું એક્સિડન્ટ તો નહીં થઈ જાય. જેમાં બીક નથી એ સુખ. તો સુખ ક્યાં છે? તો સાચું સુખ છે ભગવાનના સાનિધ્યની અંદર, ભગવતીના સાનિધ્યની અંદર. કહેવાનો આશ્રય છે કે ભક્તોને ભગવાનની નિકટ રહે, એનાથી કોઈ દી બીજી કોઈ કાર્ય સિદ્ધિમાં તકલીફ પડતી નથી. અને આપણે કહીએ કે મારે લક્ષ્મી નથી, લક્ષ્મી નથી. સંપત્તિ તો આવે છે ને જાય છે, પણ લક્ષ્મી લેવા માટેના ઘણા બધા ઉપાયો છે. એક સ્થાન છે કે ઇન્દ્ર ઉવાચ નમસ્તે સ્તુ શ્રી પીઠે શિર પૂજિતમ શંખ ચક્ર ગદા હસ્તે માં લક્ષ્મી નમસ્તુતે તે
नमस्तुते गरुडारूढे कोलासुरभयारी सर्वपापरे देवी महालक्ष्मी नमस्तुते ते सर्वज्ञ सर्ववरदे सर्वदृष्टभयकारी सर्वदुःखरे देवी महालक्ष्मी नमस्तुते सिद्धि बुद्धिप्रदे भक्ति मुक्तिप्रदायिनी मन्त्रुते सदा देवी महालक्ष्मी नमस्तुते आधरं देवी आद्याशक्ति माहेश्वरी योग योग शंभुतम महालक्ष्मी नमस्तुते स्थूल सुष्म महारुद्रे महाशक्ति मोदरे महापापरे देवी महालक्ष्मी नमस्तुते पद्मासने ब्रह्मस्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमस्तुते श्वेतांबर धरे देवी नाना अलंकार भूषिते जगस्थिति जगन्माता महालक्ष्मी नमस्तुते ते महालक्ष्मी कष्ट तोत्रम पठन्ति भक्तिमान नर सर्व सिद्धि भवानी राज्य प्राप्ति सर्वदा एक काल में पठन्ति महापाप विनाशनम त्रिकाल में पठन्ति धन धान्य सवितम त्रिकाल में पठन्ति महाशत्रु विनाशनम महालक्ष्मी भ्रवतृत्य इति इंद्रकृतम महालक्ष्मी कष्ट इति इंद्रकृतम महालक्ष्मी कष्ट स्त्रोत्रम संपूर्णम समाप्त आ સ્તોત્ર છે એ લક્ષ્મી આપવા માટે પણ આ લક્ષ્મી ક્યારે આવે છે કે પહેલા જ્યારે આપણા ઘરની ઉંબરાની લક્ષ્મી જો સુખી હોય તો આ લક્ષ્મી આવે છે નકર આવતી નથી એટલે પહેલા આપણા ઘરની જે લક્ષ્મી આપણી પત્ની છે ઉંબરાની લક્ષ્મી એને સુખી કરો તો આ આપોઆપ આવવાની છે વાત સાચી છે કહેવાનો આશ્રય છે ભક્તો કે આપણે પહેલી ભૂલ આપણી કે આપણા ઘરની અંદર જ્યારે સંપૂર્ણ તૈયારી તો પછી કાર્ય થાય કહેવાનું માધ્યમ છે કે લક્ષ્મી વિના એક ડગલું નથી હલાતું તમે અત્યારે બે તીર્થયાત્રા કરવા જાઓ છો તો તમારે 5 રૂપિયા હારે તો જોઈએ છે નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ સંપત્તિ હોય વૈભવ હોય તો માણસની બધી જગ્યાએ કીર્તિ ગવાય છે એટલે માણસ દુખી થાય છે એનું કારણ છે કે સંપત્તિ ન હોય એટલે ઝઘડો થાય ઘરમાં પૈસા ન હોય એટલે શું થાય ઝઘડો થાય ઘરને મંદિર બનાવવું એ પણ તમારા હાથની વાત છે ઘરને જે કાંઈ બનાવવું એ આપણા હાથની પણ સંપત્તિ કોઈની હારે નથી આવવાની હારે આવશે ખાલી આપણા કર્મ અને આપણું નામ અમર રહી મને કંકોત્રી દેવા માટે ગયો હું ત્યારે અજાબવાળા બાપુ આપણી કથામાં બેઠા છે એમને મને એક શબ્દ એવો કીધો કે જે મેં લખ્યો છે કે બાપુ માણસ ગમે એટલું ભેગું કરે પણ જો નામ અમર રાખવું હોય ને તો એકવાર મંદિર બનાવવું પડે નામની હારે મંદિરની હારે નામ આપણું અમર રહી જાય છે પૈસા ગમે એટલે હશે ને પણ જગત એકદાન તો ભૂલી જવાનું છે પણ 100 વર્ષે એમ કહેવાય છે કે આ મંદિર આ બાપુએ બનાવ્યું એટલે કહેવાનું માધ્યમ છે કે એવું કામ કરો કે જેનાથી આપણા નામનું કોઈ કાર્ય જેમાંથી આપણને કંઈક પ્રાપ્ત થાય એટલે આ ભક્તો નામ માટેની વસ્તુ છે એને અવશ્ય પકડજો કારણ કે બધા મૂળ છે એ દુઃખના મૂળ છે એને અવશ્ય મહેનતથી આ કાર્યથી છૂટી જાય અને ઝઘડો થાય પૈસા હાટું થઈને ઝઘડો થાય એટલે ઘરેથી ધર્મ વયો જાય એટલે લક્ષ્મી વહી જાય એટલે શાંતિ જાય એટલે અશાંતિની શરૂઆત થાય અશાંતિ આવે એટલે અધર્મ આવે એટલે પછી એમાંથી જુદા જુદા કાર્ય શરૂઆત થાય છે પણ રોજ કકળાટ કરવો એની કરતા એક તારીખ નક્કી કરી રાખવી કે ભાઈ 30 તારીખે બધાને બાજવાનું છે બધા ભેગા થઈ જાય 29 દી તો નિરાજ એક સ્પેશિયલ દિવસ જ ગોઠવી દેવાનો કે ભાઈ આજ બધા ભેગા થઈ જજો ઘરના જેના પ્રશ્ન હોય તો આજે આપણે બાજી લેવું છે
પછી 29 દિવસ એ પ્રશ્ન ઘરે આવવો પડે નહીં. તો ત્યાં શાંતિ જળવાય છે. કારણ કે જ્યાં શાંતિ છે, હું તમને કહી દઉં કે ધર્મદેવ જે બ્રહ્માના પુત્ર હતા એનું નામ ધર્મદેવ હતું. અને ધર્મદેવના લગ્ન છે એ દક્ષ રાજાની દીકરી શાંતિ સાથે થયા. પછી એક વસ્તુ છે કે જ્યાં શાંતિ હોય છે, જે ઘરે શાંતિ હોય છે ત્યાં ધર્મદેવને આવવું જ પડે. પોતાની જ્યાં પત્ની હોય ને ધર્મને આવવું. જ્યાં શાંતિ હોય ને ધર્મ આવે છે, ધર્મ આવે છે એટલે ભક્તિ આવે છે, ભક્તિ આવે છે એટલે જ્ઞાન આવે છે, જ્ઞાન આવે છે એટલે વૈરાગ્ય આવે છે, વૈરાગ્ય આવે છે એટલે શિવ આવે છે, શિવ આવે છે એટલે હનુમાન આવે છે, હનુમાન આવે છે એટલે રામ આવે છે, રામ આવે છે એટલે લક્ષ્મીજી આવે છે. પછી બીજું કઈ ઘટતું નથી. ટૂંકમાં કહેવાની જરૂર છે એક શાંતિ. શાંતિ હોવી પડે. ઘણાના મકાન ઉપર લખ્યું હોય શાંતિ, પણ એના ઘર પાસેથી નીકળો તો કોઈ દિવસ શાંતિ ન હોય. બે માણસનો ઝઘડો ચાલુ જ હોય. ભૂસી નાખ, નામ રાખવાની જરૂર જ નથી. બીજું લખી નાખ અશાંતિ. નામ એવા ગુણ હોવા પડે તો એ નામકરણ સંસ્કાર બરોબર છે. નામ મકાન ઉપર લખ્યું હોય માતૃ પિતૃ કૃપા, એના મા બાપ કા ખોરાકી લેતા ને કા વૃદ્ધાશ્રમ. હવે એ નામનો અર્થ શું? નામ નંદરામ ન વત્તા રામ, જે બીજાને આનંદ આપે છે એનું નામ નંદરામ. કહેવાનો આશ્રય છે ભક્તો કે નામ એવા સંસ્કાર અવશ્ય આવે છે એટલે નામ ભગવાનના પાડવા, ભગવાનના સાનિધ્યમાં બેસવા માટેનો પ્રયત્ન કરવો. પણ અત્યારે તો નામ એવા નીકળે છે. પૂછો કે શું નામ છે? ટિંકલ. ટિંકલ નો કોઈ અર્થ ક્યાંય નથી. કહેવાનું માધ્યમ છે કે ભગવાનના નામકરણ સંસ્કાર અવશ્ય હોવા પડે. અજામિલે ખાલી નામ નારાયણ રાખ્યું હતું ને તો એનો પેડો પાર થઈ ગયો. એટલે ભક્તો નામ એવા ગુણ છે. સુતનામના પુરાણે કથા બતાવે છે કે બલિરાજા પાસે ગયા છે અને કહે છે કે અમે લક્ષ્મીહીન થયા છે. તો એક કામ કરો, સમુદ્ર મંથન કરવું છે, તમારો સહાય જોઈએ છે. કે એમાં શું થશે કે એમાં બધી વસ્તુ નીકળશે તો આપણા બેનો ભાગ. કારણ કે માણસને થોડો પોતાનો સ્વાર્થ હોય તો ગમે એ વસ્તુ કરે છે. અને શરૂઆત કરી કે કોઈ વાંધો નહીં, એક વસ્તુ નીકળે તમારે લેવાની, એક વસ્તુ નીકળશે એ અમે લેશું. અને આ બાજુ સમુદ્ર મંથનની શરૂઆત કરવામાં આવી છે. મેરુ પર્વતને બોલાવવામાં આવ્યા છે, વાસુકી નાગના નેત્રા કરવામાં આવ્યા છે. અને એ જ વખતે એક બાજુ દેવો રહ્યા છે, એક બાજુ દાનવો રહ્યા છે. અને સમુદ્ર મંથનની શરૂઆત. સમુદ્ર મંથન થાય છે અને વલોવા લાગ્યા છે. ધીરે 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 એક બાજુ દાનવો અને એક બાજુ દેવો વલોવે છે. અન શરૂઆત થઈ અને એ જ વખતે જરા હલાહલ હલાહર હલાહર જેલ નીકળ્યું. જય જય રાધા રમણ હરિ બોલ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. ઝેર નીકળ્યો છે. અન દેવોના ભાગમાં આવ્યું. શું કરવું હવે? કોણ પીવે? પીવે કોણ? ઇન્દ્ર જોવે
બધા જોઈ રહ્યા છે. ઓલા ભાઈને કે દેવોને કહે તમે, કારણ કે કોઈ જાણી જોઈને તો કોઈ ન જ કરે. અને મહાદેવને કહ્યું, સતી ના પાડે છે કે રહેવા દે. અને મહાદેવે કહ્યું કે સતી, દેવોનું તો મારા સ્થાન છે. દેવો મને ત્રિભુવન ગુરુ માને છે અને મારા શિષ્ય જો મારા શરણે આવે ને તો કદાચ મારા શિષ્ય મને ઝેર આપે ને તો સતી મારે ઝેરને પીવું પડે છે. આમ કહી અને મહાદેવે પોતે વિષનું પાન કર્યું છે અને મહાદેવ ઝેરને પોતાના કંઠની અંદર રાખ્યું છે અને મહાદેવ નીલકંઠ રૂપ ધારણ અને પાછી સમુદ્રની અંદર મંથનની શરૂઆત. આને મંથન કર્યું અને ઉચ્ચેશ્વ નામનો અશ્વ નીકળ્યો છે. આનો ઉચ્ચેશ્વ અશ્વ જોયો એટલે બલી મહારાજે કહ્યું કે અમારા ભાગમાં આવે. બલી રાજાએ લઈ લીધું અને પાછું સમુદ્ર મંથનની શરૂઆત અને સરસ મજાનું કલ્પવૃક્ષ નીકળ્યું છે. અને કલ્પવૃક્ષ દેવોએ કીધું કે અમારું છે. કલ્પવૃક્ષ મળે અને પાછી સમુદ્ર મંથનની શરૂઆત. અને એ જ વખતે દાનવોના ભાગ્યની અંદર આવ્યું છે. બલિ રાજાને અભંગ રથ આવ્યો છે અને અભંગ રથ બલિ મહારાજ. અને આ બાજુ પાછી સમુદ્ર મંથનની શરૂઆત. તુલસીની માળા, સ્વયંતક મણી सबसे नारी नारी નીકળ્યો છે અને દેવોએ લઈ લીધું. સુતનામના પુરાણી કથા બતાવે છે કે આ બાજુ જે વસ્તુ નીકળી છે આયુધ, ભાત, ભાથા, બાણ એ બલિરાજાએ લઈ લીધું છે. પાછી સમુદ્ર મંથનની શરૂઆત અને એ જ વખતે नारायण नारायण हरि हरि લક્ષ્મીજી નીકળ્યા છે. श्रीमन नारायण नारायण हरि हरि અને ભગવાન વિષ્ણુ પરમાત્માએ લઈ લીધા. સુતનામના પુરાણે આગળ કથા બતાવે છે કે મદિરા મંથનમાંથી નીકળે છે અને દાનવો લઈ લે છે. અને છેલ્લે મંથન કરતા 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 જેની વાત જોવાતી હતી અમૃતનો કુંભ નીકળ્યો. અન્ન દાનવોના ભાગમાં આવ્યો છે. અન્ન દાનવોએ લઈ લીધો છે. દેવો મૂંઝાણે હવે શું કરે? અને એ જ વખતે દેવોએ ભગવાનની સ્તુતિ કરી છે. પરમાત્મા વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ હવે તમે ચિંતા ન કરો, હું ભુવનેશ્વરીના તાકાતથી માની દયાથી હું મોહિની સ્વરૂપ ધારણ કરું. અને ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. એક પુષ્પનો દડો હાથમાં લીધો છે. સરસ મજાનો વેણીનો શણગાર શોભી રહ્યો છે અને ભગવાન છે એ પુષ્પના દડાથી રમતા રમતા હાલ્યા. અને આ બાજુ દાનવો છે કુંભ લઈને દોડતા જાય. અને જ્યાં મોહિની સ્વરૂપ જોયું, અન કન્યાને જોઈ, અન દાનવો છે એકદમ ધ્યાનસ્થ. અમૃતનો કુંભ હાથમાં રહ્યો છે અને આ કન્યાને જોઈ એટલે બધા એકદમ ધ્યાનસ્થ થયા છે કે જો આ કન્યા આપણને એના હાથે અમૃત પાઈને તો આપણે અમર થઈ જાય. ભગવાને કહ્યું પાવક આપણને આપો અમૃત, પણ તમે દેવો બે જણા જો લાઈનમાં બેસો. કારણ કે જ્યારે માણસ પૂર્ણ રીષ્ટે જોડાઈ જાય છે એટલે પછી એને બીજું દેખાય.
દેવોને બેસાડ્યા છે અને ભગવાન દેવોને અમૃત આપે છે. અને એવામાં જે રાહુ નામનો દાનવ છે બેસી જાય છે અને ભગવાન અમૃત આપે છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેઠા છે અને સૂર્ય અને ચંદ્ર એ ચાળી કરી છે કે આ તો દાનવ છે. ભગવાન ચક્ર છોડે છે અને રાહુનું મસ્તક કાપે છે. પણ કંઠ સુધી અમૃત પી લીધું હતું એટલે પોતાનું મસ્તક છે અમર થયું, જેનું નામ પડે છે રાહુ, અને જે ધડ હતું એનું નામ પડે છે કેતુ. અને સૂર્ય અને ચંદ્રને કહે છે કે તમે મારી ચાળી કરી એટલે હું તમને એક વખત 12 મહિનામાં ગ્રસી જઈશ, ગ્રહણ થશે. આ પ્રમાણે પોતે વરદાન આપ્યું છે. અને બલિરાજા અને ઇન્દ્રની સાથે યુદ્ધ થાય છે. આને યુદ્ધમાં ઇન્દ્ર છે બલિરાજાને પરાસ્ત કરે છે અને પરાસ્ત કરી અને બલિરાજા છે એ શુક્રાચાર્ય પાસે જાય છે, દેવોના ગુરુ. અને શુક્રાચાર્ય મહારાજ કહે છે કે તમે ચિંતા ન કરો, એનો રસ્તો હું કાઢી આપીશ. અને શુક્રાચાર્ય મહારાજ સમય આવતા ભગુ ઋષિના વંશજ ત્વષ્ટા મુનિનું તપસ્યા કરે છે. મહામુનિ ત્વષ્ટાની તપસ્યા કરે અને દેવોને દુર્વાસા મુનિના શ્રાપમાંથી મુક્ત કર્યા છે, લક્ષ્મી મળ્યા છે, અમૃત મળ્યું છે અને દુર્વાસા મુનિનો શ્રાપ પૂર્ણ. સૌને નડે છે રે અરેલા કર્મના બદલા દેવાને પડે છે. અરેલા કર્મના બદલા દેવાને પડે છે. કારણ કે કર્મ છે કોઈને મુકતું નથી, કર્મનું ફળ ભોગવવું પડે છે. કર્મની ગતિ ખૂબ ન્યારી છે. એટલે કર્મના અને કર્મમાં તો કંઈક માણસો ખોવાઈ ગયા છે, હજી એને પોતાના કર્મમાં છે. પછી શોક વ્યક્ત કરવો એની પહેલા કર્મ કરવામાં ધ્યાન રાખ. કહેવાનો મતલબ છે કે પછી સમય વયો જાય છે, કાંઈ મળતું નથી, એટલે કર્મ કરતા ધ્યાન રાખવું. અને પછી આ જે બલિ મહારાજ છે એ ભગુ ઋષિના વંશજ જે શુક્રાચાર્ય મહારાજ દાનવોના ગુરુ છે એની પાસે જાય છે કે તમે ગમે એમ કરો, તમે તપ કરો. અને એ જ વખતે શુક્રાચાર્ય તપમાં બેસે છે અને દાનવો માટે થઈ અને શુક્રાચાર્ય તપ કરે છે. દેવોને ખબર પડે કે શુક્રાચાર્ય તપમાં બેઠા છે એટલે દેવોએ પોતાના જે સદગુરુ બૃહસ્પતિ છે એને બોલાવ્યા છે. બૃહસ્પતિને બોલાવી અને કહે છે કે શુક્રાચાર્ય તપ પૂર્ણ કરશે તો બલિરાજાનો વિજય થશે. અને આ પ્રમાણે શુક્રાચાર્યએ તપ કર્યું છે. અને આ બાજુ બૃહસ્પતિ છે એ ભગુ ઋષિના જે પત્ની છે, ભગુ ઋષિના પત્નીનું નામ છે ખ્યાતિ. જે ભગુ ઋષિના પત્ની છે ખ્યાતિ એ એકલા જ દીકરો પોતાનો શુક્રાચાર્ય તપમાં ગયા. ખ્યાતિ કોના દીકરી? તો ખ્યાતિ છે દેવહૂષિ અને કરદમ મુનિના દીકરી. પછી દેવહૂતિ કોના દીકરી? તો મનુરાજા અને શત્રુપા રાણીના દીકરી. મનુરાજાને કેટલી કન્યા? તો દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. મનુરાજાને કેટલા પુત્ર? તો એક ઉતાનપાદની પ્રિય. આ પ્રમાણે સુતનામના પુરાણી શૌનકાદ ઋષિઓને કથા વર્ણન. અને ખ્યાતિ એકલા છે એટલે પોતે ન્યા આવે છે, એનું રૂપ લઈ અને પોતે રહે છે. અને એવામાં શુક્રાચાર્ય 100 વર્ષે તપ પૂર્ણ કરી અને જ્યારે આવ્યા અને ત્યારે દાનવોએ 2 શુક્રાચાર્ય જોયા છે કે એક શુક્રાચાર્ય છે એના બીજા શુક્રાચાર્ય ક્યાંથી આવ્યા. એટલે બૃહસ્પતિજીએ દાનવોને બહુ રંગી નાખ્યા હતા. 100 વર્ષ જાય એટલે તો પછી એમાં કાંઈ ઘટે.
ઘૂંટડે ને ઘૂંટડે ઘૂંટડે ને ઘૂંટડે કે હાચા શુક્રાચાર્ય આવે તોય ખબર પડે. એટલે શુક્રાચાર્ય આવીને કહ્યું કે હે દાનવો, તમારો સદગુરુ તો હું શુક્રાચાર્ય છું, આ તો કપટી દેવોના ગુરુ છે. પણ ના પાડે છે કે ના, તમે નહીં, આ જ છે. અને એ વખતે શુક્રાચાર્ય ભૃગુ ઋષિના જે તપ કરવા ગયા હતા એને શ્રાપ આપ્યો છે કે હે દેવોના ગુરુ બૃહસ્પતિ, તમે મારી હારે, મારા માતુશ્રી હારે અને મારા શિષ્ય હારે કપટ કર્યું છે, એટલે હું તમને શ્રાપ આપું છું કે જાઓ, એક વખત તમારે પણ જેમ દાનવો મને નથી સ્વીકારતા એમ દેવો પણ તમને એકવાર નહીં સ્વીકારે. મારો શ્રાપ છે. આ બાજુ શ્રાપ આપવા અને બૃહસ્પતિને શ્રાપ લાગ્યો એટલે બૃહસ્પતિ તરત પોતાના અસલ સ્વરૂપમાં આવ્યા છે. અને પછી શિષ્ય જે દાનવો હતા એને ક્ષમા માગી છે કે અમને ક્ષમા કરો, અમને ક્ષમા કરો. અને બૃહસ્પતિજીએ કહ્યું છે કે હે દાનવો, મેં તમારા માટે થઈને કર્યું છે, મારા માટે થઈને. સંજીવની વિદ્યા શીખ્યો તો તમારા માટે થઈને શીખ્યો છું, મારે જરૂર નથી. જે તપ કરવા માટે ગયો તો હું તમારા માટે થઈને ગયો છું. આ પ્રમાણે પોતે બતાવે. અને આ બાજુ સતનામના પુરાણ શૌનકાદ ઋષિઓને કથા બતાવે છે કે બૃહસ્પતિને પણ શ્રાપ આપ્યો. કર્મ કર્મનું કામ કરે છે એટલે પોતે પોતાના રૂપમાં આવી અને દેવલોકની અંદર આવ્યા છે. અને આવી અને ઇન્દ્રને કહ્યું કે મને શ્રાપ આપ્યો છે, તો હવે શું કરું? કે આપને શ્રાપ હશે તો ભોગવવો પડશે, પણ એનો સમય આવશે તો આપ ભોગવશો. હે ગુરુદેવ, અમે આપને બીજું શું? કારણ કે ગુરુદેવને આશ્વાસન આપવામાં આવ્યું છે અને પોતે આશ્વાસન સ્વીકાર્યું છે. અને આ બાજુ દેવોએ આશ્વાસન આપ્યું, દાનવોએ શુક્રાચાર્ય મહારાજને અપનાવ્યા છે. આ પ્રમાણે આપણે માનસ માની અંદર કથા જોઈ રહ્યા છીએ. કહેવાનું માધ્યમ છે ભક્તો કે કર્મ એવો હશે તો જન્મ જન્માંતરના ફેરા તૂટી જશે. એટલે અવશ્ય કર્મની અંદર સાત્વિકતા રાખે. ધર્મ જોડવાનું કામ કરે છે, ધર્મ કોઈ તોડવાનું કામ કરતો નથી. ધર્મની અંદર માણસ જ્યારે પૂર્ણ થાય છે એટલે એના જન્મ જન્માંતરના બંધન છૂટી જાય છે અને પછી એને કાંઈ કરવાનું રહેતું નથી, એવું મહર્ષિ વેદવ્યાસજી બતાવે છે. એટલે ફરી ફરી આ જન્મ ન મળે એવો આશ્રય લેવો, નકર આખી જિંદગી ચાલી જાય છે ચિઠ્ઠીના કોઈ સંદેશ. પછી કોઈ ગમે એટલું કરશું તોય આપણને એ કાર્ય નથી થવાનું. એટલે માણસ જ્યારે હયાત હોય છે ત્યારે જ કર્મ કરે, પછી ગમે એટલું કરીએ તો પછી કોણ? એટલે જેટલું સાથે તે જેટલું હાથે એટલું સાથે. કાલ કોઈ દી ન કરવી. માણસ એવું નક્કી કરે કે ભાઈ આજ નથી કરવું, કાલ કરશું. કાલ કોઈ દી થતી નથી. પછી કાલ એમ થાય કે ભાઈ આજ નથી કરવું, કાલ કરશું. તારીખ વાર ડેટ નક્કી હોય તો આવે કે ભાઈ આ ડેટે આ કામ કરશે. એટલે જે મેં તમને કીધું હતું કે રાવણ એમ કહેતા એમ કે સંકલ્પ થાય એટલે તરત સંકલ્પ પૂર્ણ કરવો, નકર પછી સંકલ્પ પૂર્ણ થતા વાર લાગે છે. એટલે પછી આપણે ગમે એટલા ઓલા દોડા દોડ કરીએ તોય ભેગું ન થાય. હાથે એટલું સાથે પછી તો માણસો પાછળ કર્યું કે ન કર્યું એનો કોઈ અર્થ નથી. અને પછી માણસ આપણને યાદ પણ નથી કરતો, કારણ કે આ તો મૃત્યુ એક વખત નક્કી છે. અને વયા ગયા પછી આ જગતમાં બાપુ કહેતા એમ મંદિર હોય એના નામ ઉમર રહે છે, બાકી તો કંઈક ફકીરી આવી છે ને કંઈક ચાલી. કહેવાનું માધ્યમ છે કે પછી કોઈ કોઈને યાદ
कहाँ तुम चले गए। इस दिल में ही बात हमने सुने हैं बात, जहाँ तुम चले गए, कहाँ तुम चले गए। चिट्ठी ना कोई संदेश, कहाँ तुम चले गए। वो कौन सा देश जहाँ तुम चले। કહેવાનું માધ્યમ છે કે એક વખત આ શરીર છોડી દેવાનું છે, હારે કર્મ સિવાય કાંઈ આવવાનું નથી. એટલે આપણે હારે જેટલું છે એટલું ભક્તો કરતા જશો ને તો આ જન્મ જન્માંતરો છૂટી જશે. एक आमरी होगी हमने सुनी होगी, जाते जाते तुमने आवाज दी होगी। एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी। हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। માણસ હાજર હોય ને ત્યારે એને અપનાવી લેવા છે. સાહેબ ચિઠ્ઠી ના કોઈ સંદેશ तुम कहाँ चले गए। एक आहा भरी जिंदगी, जाते वक्त तुमने एक आवाज भी हमें दी होती कि मैं जा रहा हूं, मुझे जाने का समय हो गया है, तो भी हम तुम्हारे साथ दो बात कर लो। इस घर में से एक आत्मा निकल गया है, इस घर में से एक आत्मा चला गया है, फिर भी उस घर की दीवारें, इस घर के पत्थर सब जवाब दे रहे कि इस घर में एक आत्मा था, एक आत्मा रहता था। चिट्ठी ना कोई संदेश, कहाँ तुम चले गए। एक भी आवाज भी हमें दी होती तो हमें पता चलता कि यहाँ से एक हमारे परिवार से, हमारे कुटुंब से, हमारे घर से एक आत्मा चला जा रहा है। कौन से देश में गया है, कौन से देश में ले गया है। हर चीज पे अशकों से लिखा है तुम्हारा नाम, ये रास्ते घर गलिए तुम कर न सके प्रणाम।